ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેલકમ બેક ટુ સંસ્કૃત લેક્ચર. આપણે જોઈ રહ્યા હતા આપણો ચેપ્ટર 10 ત્વમેકા ભવાની. હે માં ભવાની, તું એક જ છે. યુ આર ઓનલી માય વન રેફ્યુઝ. આપણે આગળના લેક્ચરમાં સમજૂતી જોઈ હતી અને જે પ્રસ્તુત 5 સ્તોત્ર છે, સુભાષિતો છે, મંત્ર છે, એ 5 મંત્રમાં શેના વિશે વાત કરવામાં આવી છે એ પણ જોયું અને સાથે સાથે આપણે એનું ગાન છે એ પણ કઈ રીતે થાય એ જોયું. સંસ્કૃત સાહિત્યમાં જે સ્તોત્ર કાવ્ય છે એની એક આગવી પરંપરા છે. જુદા જુદા દેવી દેવતાઓની સ્તુતિ કરતા ભક્તિપૂર્ણ સ્તોત્રો છે એ સંસ્કૃતમાં જોવા મળે છે. સ્તુતિ કરવા માટેના જે સાધનરૂપ પદ્યો છે એ પદ્યોને સ્તોત્ર કહે છે. આવા સ્તોત્રો ક્યારેક મુક્તકના રૂપે એકાદી સંખ્યામાં અને ક્યારેક 4, 5, 6, 7, 8 એવી શ્લોકોની સંખ્યામાં પણ રચાયેલા હોય છે. સ્તોત્ર સાહિત્ય જે છે એમાં સ્તોત્રો કવિત્વની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ હોય છે. જેમાં આદિ શંકરાચાર્ય દ્વારા રચવામાં આવેલ શિવ મહિમ્ન સ્તોત્ર છે એ પણ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું છે. આ સ્તોત્રોમાં વૃત્ત, અલંકાર, આરાધ્ય દેવી દેવતાઓની સ્તુતિ પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે. સૂર્યશતકમ, કનકધારા સ્તોત્રમ જેવા કેટલાક સ્તોત્રો છે જેમાં શ્રદ્ધાપૂર્ણ અને મનોરંજક કથાઓ છે એ પણ જોડાયેલી હોય છે. આપણે વાત કરતા હતા કે ભાઈ સ્તોત્ર સાહિત્ય છે એ આદિ શંકરાચાર્ય રચેલા સ્તોત્રોનો એક વિશાળ શ્રેણી છે. એમણે ઘણા બધા સ્તોત્રો રચ્યા છે પણ મૂળ સંખ્યા છે એ આપણે ચોક્કસ કહી શકતા નથી, કેમ કે ઘણા બધા એવા અન્ય કવિઓ પણ છે, લેખકો પણ છે કે જેમણે સ્તોત્ર રચ્યા છે પોતે, પણ એ પ્રસ્તુત કોના દ્વારા કર્યા છે? આદિ શંકરાચાર્યના નામે. કેમ કે આદિ શંકરાચાર્ય છે એ સમયે ખૂબ જ પ્રસિદ્ધ અને જાણીતા હતા. એટલે લોકો પોતાના સ્તોત્ર છે એ પણ આદિ શંકરાચાર્યના નામે છે એ પ્રસિદ્ધ કરતા હતા. અહીંયા માં જગદંબા ભવાનીની સ્તુતિ છે. સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિ અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે. એટલે ભક્ત છે એ પોતે કેમ એક નાનકડું બાળક હોય અને જેના માટે એનું સર્વસ્વ એની માતા હોય, એમ ભક્તના માટે પણ એનું સર્વસ્વ છે, એનું જે કાંઈ છે એ માં જગદંબા, માં ભવાની જ છે. એ સંપૂર્ણ માં ભવાનીના શરણે છે, એના શરણાગતમાં છે. અહીં વર્ણન છે એ પ્રમાણે સ્તોત્રનું ગાન છે કરનાર ભક્તને પોતાના જે સાંસારિક સંબંધો છે, જે સંબંધીઓ છે, જેવા કે માતા પિતા, ભાઈ બહેન છે, પુત્ર હોય, પુત્રી હોય, પતિ પત્ની હોય, નોકર ચાકર હોય, આવા કોઈ પણ પ્રકારના સંબંધો છે એ સંબંધોમાં એને ઇન્ટરેસ્ટ નથી. એના માટે એનું જે કાંઈ છે, માતા પિતા કહો, ભાઈ બહેન કહો કે સુખ દુઃખનો સાથી કહો, જે કાંઈ કહો એ ફક્ત એ માં ભવાની જ છે. વળી ભક્ત છે એ શાસ્ત્ર, તપ, તીર્થ, વ્રત, ઉપવાસ એવા કોઈ પણ કર્મકાંડમાં પણ રસ રાખતો નથી. એના માટે માં આરાધ્ય દેવી ભવાની છે એના શરણે રહેવું એ જેને ગમે છે અને એને વિશ્વાસ છે કે ભાઈ કોઈ પણ
સમય હોય, ઘટના હોય, દુર્ઘટના હોય, કોઈ પણ પ્રસંગ હોય, મા ભવાની છે, માતા એની રક્ષા કરશે જ. ને સારી રીતે જે ગાઈ શકાય એમ આપણે વાત કરી હતી અને આપણે પ્રયાસ પણ કર્યો હતો. મને ખાતરી છે કે તમે લોકોએ પણ એ ગાવાનો પ્રયાસ ચોક્કસ કર્યો હશે. આજના લેક્ચરમાં આપણે જોઈશું 5 શ્લોકના શબ્દાર્થ અને ભાષાંતર. ચેપ્ટર 10 ત્વમેકા ભવાની. ઓ ભવાની, યુ આર માય સોલ રેફ્યુઝ. જોઈએ પહેલા શ્લોકની ગ્લોસરી. બંધુઃ બ્રધર, રિલેટિવ. ભૃત્યઃ સર્વન્ટ. ભર્તા માસ્ટર, લોર્ડ, હસબન્ડ. જાયા વાઇફ. વૃત્તિઃ મીન્સ ઓફ લાઇવલીહુડ. પહેલા સુભાષિતનું ટ્રાન્સલેશન જોઈએ. ફાધર ઇઝ નોટ માય, મધર ઇઝ નોટ માય, બ્રધર ઇઝ નોટ માય, ડોનર ઇઝ નોટ માય, સન ઇઝ નોટ માય, ડોટર ઇઝ નોટ માય, સર્વન્ટ ઇઝ નોટ માય, માસ્ટર ઇઝ નોટ માય, વાઇફ is not mine. Knowledge or education is not mine. Means of livelihood is not mine. O Bhavani, you are my only refuge. પ્રથમ શ્લોકમાં ભક્ત છે એ મા ભવાનીને પ્રાર્થના કરતા કહે છે કે મારે પિતા નથી, માતા નથી, મારે ભાઈ નથી, દાતા નથી, મારે પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો પણ નથી. હે મા ભવાની, મારું એકમાત્ર શરણ એ તું જ છે. એટલે ભક્ત છે એ ભવાની માને પ્રાર્થના કરે છે કે દુનિયાના જે સંબંધો છે, માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી કે પતિ પત્ની કે નોકર ચાકર, આવા કોઈ સંબંધો છે એ કોઈ સંબંધો મારે નથી. મારે નોકર ચાકર પણ નથી, કોઈ સ્વામી કે કોઈ દાતા પણ નથી, નોકરી ધંધો પણ નથી. પણ હે મા ભવાની, મારું એકમાત્ર શરણ, મારો એકમાત્ર આશરો, મારો એકમાત્ર સહારો એ તમે જ છો. આ જે કાંઈ સંબંધો છે એ સંબંધો બધા દુનિયાવી સંબંધો એ તો કોઈ સમયે ક્યારેય પણ મને છોડી અને જતા રહે. પણ હર ઘડી, હર હંમેશ, હર જગ્યાએ જો કોઈ મારી સાથે હોય તો એ માં તમે જ છો. અને એટલા માટે મને મારો એકમાત્ર આશ્રય, સહારો એ તમે જ છો. આવું ભક્ત છે એ અબોધ નાના બાળકની જેમ માં જગદંબાને પ્રાર્થના કરે છે. અબોધ બાળક કોને કહેવાય? અબોધ તો નાનકડું બાળક છે જેને દુનિયાની કોઈ સમજ નથી, કાંઈ ખબર નથી, એને પણ ખ્યાલ નથી કે એમાં કોણ મારા સગા છે. હજી 6 મહિનાનું બાળક હોય તો એને ખ્યાલ પણ ન હોય કે મારા માતા પિતા કોણ છે, મારા કુટુંબીજનો કોણ છે, હું ક્યાં રહું છું, શું, કાંઈ ખબર હોતી નથી. 6 મહિનાનું તો શું, આપણે એમ કહીએ કે ભાઈ 4-5 વર્ષનું બાળક છે તો એને પણ કોઈ પ્રકારની એવી પળોજણ હોતી નથી, લોભ લાલચ કોઈ પ્રકારના હોતા નથી. એનું તો એને ખાવું, પીવું, સૂવું, રમવું, બસ એ જ એની જિંદગી હોય છે. એટલે એ બાળક છે જેને દુનિયાની એવી કોઈ મોહજાળ છે એને ખ્યાલ હોતો નથી, સારા નરસાનો ખ્યાલ હોતો નથી. એ હંમેશા મનના સાચા હોય છે. તો ભક્ત પણ એ અબોધ બાળકની જેમ માં ભવાનીને છે. સેકન્ડ સુભાષિતની ગ્લોસરી.
Dhyan Yogam, the way of realizing God by profound meditation. Tantram, ritual. Stotram, stotras are poems praising gods or goddess composed by poets or saints. Mantram, the hymns in the Vedas are called mantras. Nyasa Yogam, the method of assigning the various parts of the body to different deities. Translation: I do not know charity, nor do I know the way of profound meditation. I do not know Tantra. I don't know the stotra or mantra. I don't know how to worship, nor do I know the technique of Nyas. O Goddess Bhavani, you are my only refuge. એટલે ભક્ત છે એ ભવાની માને એવી પ્રાર્થના કરે છે કે હું દાન કેમ કરું, દાન બાબતે કાંઈ જાણતો નથી, દાન કરવાનું જાણતો નથી, હું ધ્યાન યોગને પણ જાણતો નથી. ધ્યાન યોગ છે એટલે ધ્યાનની મુદ્રામાં મનને શાંત કરી અને કોન્સન્ટ્રેશન કરવાનું અને ઈશ્વર છે એના તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું. આપણે ફક્ત ભગવાનને જ સ્મરણ કરવાનું, આપણા મન ઉપર કાબૂ કરી ઈશ્વરને યાદ કરવાનું, કોન્સન્ટ્રેશન કરવાની જે પ્રક્રિયા છે એને ધ્યાન યોગ કહે છે. એટલે ભક્ત કહે છે કે હું આવો ધ્યાન યોગ છે એ જાણતો નથી, હું તંત્ર નથી જાણતો, કોઈ સ્તોત્ર કે કોઈ મંત્ર હું જાણતો નથી. કેમ સ્તુતિ કરવી, કેમ પ્રાર્થના કરવી, કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું, કયા સ્તોત્ર બોલવા, કયા તંત્રનો ઉપયોગ કરવો, એ કોઈ બાબત હું જાણતો નથી. હું પૂજા વિધિ પણ નથી જાણતો, કે કઈ રીતે તમારી પૂજા અર્ચના કરવી એ પણ હું જાણતો નથી. ન્યાસ યોગ પણ હું જાણતો નથી. ન્યાસ યોગ એટલે શરીરના જુદા જુદા અવયવો છે, એ જુદા જુદા અવયવો છે, એમાં જુદા જુદા દેવતાઓના મંત્ર સાથે એનું ધ્યાન કરવાનું પ્રક્રિયા છે, એને ન્યાસ યોગ કહે છે. એટલે સાદી રીતે આપણે જો સમજીએ તો મનને કોન્સન્ટ્રેશન કરવાની જે પ્રક્રિયા છે એ ધ્યાન યોગ છે. અને શરીરને, મન સાથે શરીરને કોન્સન્ટ્રેટ કરી એને કાબૂમાં કોન્સન્ટ્રેટ કરવાનું છે. પણ કઈ રીતે? તો કે એને કાબૂમાં, એને કંટ્રોલમાં રાખવાનું છે. આપણી જે ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો છે, તો એને કંટ્રોલમાં રાખવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે ન્યાસ યોગ. એટલે ભક્ત કહે છે કે હું આવું પણ જાણતો નથી. એટલે હું જે કાંઈ બાહ્ય આડંબરો કે કર્મકાંડો છે, ભક્તિ, પૂજા, પાઠ, મંત્ર, તંત્ર, દાન કરવું, એ કોઈ બાબત હું જાણતો નથી. એમાં ભવાની મારું એકમાત્ર શરણ છે, એમ તમે જ છો. હું તમારા શરણે છું અને મને જે કાંઈ આવડે છે રજૂઆત કરતાં કે બોલતા, પૂજાપાઠ કરતાં, એ હું તમારી સમક્ષ આ શબ્દો દ્વારા રજૂ કરું છું. તમે મારો સહારો છો. ત્રીજા સુભાષિતની ગ્લોસરી. જોઈએ ત્રીજા સુભાષિતની ગ્લોસરી. પુણ્યમ, રિલિજિયસ મેરિટ. તીર્થમ, હોલી પ્લેસ. મુક્તિ, લિબરેશન. લયમ, observation of mind, deep concentration. Bhakti, devotion. Vratam, a vow. ટ્રાન્સલેશન આ પ્રમાણે: I do not know religious merit. I
do not know holy place. I do not know liberation, nor do I know absorption of mind. O Mother, I know not devotion. I do not know a religious practice or vow. O Bhavani, you are my only refuge. ત્રીજા શ્લોકમાં ભક્ત છે એમાં ભવાનીને કહે છે કે હું પુણ્ય જાણતો નથી. પુણ્ય યાને કે સારા કાર્યો, સત્કર્મ, એટલે કે મને ખ્યાલ નથી કે હું જે કામ કરું છું એ સારા છે, સાચા છે, યોગ્ય છે કે નહીં. એટલે હું પુણ્ય જાણતો નથી. હું તીર્થયાત્રાને પણ જાણતો નથી. જે ધાર્મિક સ્થળો હોય છે એ ધાર્મિક સ્થળોએ, ભગવાનના સ્થળો છે એ સ્થળોએ જવું, દર્શન કરવા એ પણ હું જાણતો નથી. આગળ ભક્ત કહે છે કે હું મોક્ષ કે લીન થવું પણ ક્યારેય જાણતો નથી. મોક્ષ એટલે કે મુક્તિ. કોને કહેવાય મોક્ષ કે મુક્તિ? તો કે જે હિન્દુ ધર્મના ગ્રંથો છે, ઉપનિષદો, પુરાણો છે, એમાં એવું કહ્યું છે કે ભાઈ આત્મા છે એ આત્મા એક શરીરને છોડી અને બીજું શરીર ધારણ કરે છે. એટલે આત્મા દ્વારા શરીર છે એ જન્મ લે છે. તો વારંવાર આત્માનો જન્મ લેવો અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ, તો એ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું એને કહે છે મુક્તિ અથવા મોક્ષ. અને બીજું ભક્ત એમ કહે છે કે હું લીન થવાનું નથી જાણતો. લીન થવું એટલે શું? તલ્લીન થઈ જવું, મગ્ન થઈ જવું, ખોવાઈ જવું. કોનામાં? તો કે બ્રહ્મમાં, ઈશ્વર અલ્લાહમાં. તો કે ભક્ત છે એમ કહે છે કે હું મોક્ષ નથી જાણતો અને હું ઈશ્વરમાં, ભગવાનમાં લીન થવાનું આ બાબતો હું કાંઈ જાણતો નથી. હે માં, હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. કોને ભક્તિ કહેવાય, કોને વ્રત કહેવાય, કઈ રીતે ભક્તિ અને વ્રત થાય એ પણ હું જાણતો નથી. હે ભવાની, હે માં, તું એકમાત્ર મારું શરણ છે. એટલે ભક્ત છે એ માતાને, માં ભવાનીને કહે છે કે હું પુણ્ય નથી જાણતો, સારું કામ નથી જાણતો, તીર્થયાત્રા, કયા ધાર્મિક સ્થળો છે, ક્યાં જવું જોઈએ, શું કરવું જોઈએ એ પણ હું નથી જાણતો. મને મોક્ષમાં અને મુક્તિ બાબતે પણ કોઈ જાણકારી નથી, કે હું લીન થવા બાબતે પણ ક્યારેય કાંઈ જાણતો નથી. મને ભક્તિ અને વ્રત શું છે, કેમ કરાય, કેવી રીતે થાય એ પણ ખબર નથી. હે મા ભવાની, મારો એકમાત્ર સહારો એ તમે જ છો. આગળ જોઈએ સુભાષિત 4ની ગ્લોસરી. શરણીએ ઓ યુ પ્રોટેક્ટર, વિવાદે ઇન ડિસ્પ્યુટ ઓર આર્ગ્યુમેન્ટ, વિષાદે ઇન સોરો, પ્રમાદે in case of laziness, carelessness, anale in fire, shatru madhye among the enemies, aranye in a forest, mam prapahi, protect me. ટ્રાન્સલેશન જોઈએ. O Bhavani, my protector, always protect me in argument, sorrow, laziness, travel, water, fire, forest, on a mountain, and among enemies. You are my only refuge.
એટલે આ સુભાષિતમાં છે એ ભક્ત છે એ કહે છે કે હે ભવાનીમાં, શરણું આપનારીમાં, તમે હંમેશા મારો આશ્રય છો, મારો સહારો છો, મને શરણ આપનાર છો. હું કોઈ પણ જગ્યાએ હોઉં, કોઈ વિવાદમાં હોઉં, કોઈની સાથેની દલીલમાં હોઉં, કોઈ દુઃખમાં હોઉં કે આળસમાં હોઉં કે મુસાફરીમાં હોઉં, પ્રવાસમાં હોઉં, પાણીમાં હોઉં કે આગમાં હોઉં, જંગલમાં હોઉં કે પર્વત ઉપર હોઉં, દુશ્મનોની વચ્ચે હોઉં, તમે હંમેશા મારી રક્ષા કરો. હે ભવાનીમાં, તમે એકમાત્ર મારું શરણ છો. એટલે ભક્ત છે એ આગળ પહેલા શ્લોકમાં જણાવે છે કે ભાઈ તેને કોઈ માતા પિતા છે કે ભાઈ બહેન છે કે પુત્ર પુત્રી, સંતાન, પતિ પત્ની છે કે નોકર ચાકર, નોકરી ધંધો કોઈ વસ્તુ છે નહીં, એ કોઈ સગાવાલા નથી. એ કોઈ આપત્તિમાં હોય, કોઈ વિવાદમાં હોય કે દુઃખમાં હોય, આળસ હોય કે પ્રવાસ મુસાફરી હોય, આગ પાણી જેવી આપત્તિઓમાં હોય કે ડુંગર ઉપર હોય કે દુશ્મનોની વચ્ચે હોય, કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ સમયે હોય, હંમેશા તમે મારી રક્ષા કરો. એટલે માતાજીને એ પ્રાર્થના કરે છે, માં જગદંબા, માં ભવાનીને એ પ્રાર્થના કરે છે કે હે માં, હું કોઈ પણ જગ્યાએ, કોઈ પણ હાલતમાં, ગમે એવી પરિસ્થિતિમાં હોઉં, તમે મારી રક્ષા કરજો. કેમ કે મને બીજા કોઈ સંબંધો છે એમાં રસ નથી, કોઈ ઉપર મને વિશ્વાસ નથી. દુનિયાવી જે સંબંધો છે એ કોઈ પણ સમયે ક્યારેય પણ સાથ છોડીને જતા રહે, પણ તમે એક જ છો કે જે હર ઘડી હર હંમેશ મારી સાથે રહો છો, મને શરણ આપો છો. તો તમે આવી બધી જગ્યાએ, આવી બધી પરિસ્થિતિમાં છે એ મારી રક્ષા કરો અને મને સહારો છે એ આપો. લાસ્ટ 5મા સુભાષિતની ગ્લોસરી. અનાથઃ એન ઓર્ફન, જરા રોગ યુક્ત, સફરિંગ ફ્રોમ ઓલ્ડ એજ એન્ડ ડિસીઝ, મહાક્ષીણ દીનઃ, વેરી વીક એન્ડ પુઅર, જાડ્યવક્ત્રઃ, with dullness over the face, vipatto in the calamity, pravishtah entered, pranashtah ruined. ટ્રાન્સલેશન જોઈએ. O Bhavani, I am an orphan, I am poor, I am suffering from old and disease, I am very miserable and helpless, my face is always dull, I am plugged into calamity, I am run, you are my only refuge. તો છેલ્લા અંતિમ સુભાષિતમાં ભક્ત છે એ માં ભવાનીની પ્રાર્થના કરતાં કહે છે, પોતાના વિશે વાત કરે છે, પોતાના વિશેષણો પોતાના માટે વાપરે છે કે પોતે કેવો છે. આગળના શ્લોકમાં તેણે કહ્યું કે ભાઈ પોતે એને કોઈ દુનિયાવી સંબંધો જેવા કે માતા પિતા હોય કે ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય કે ભાઈ નોકર ચાકર હોય, એવા કોઈ સગા સંબંધો નથી. બીજું કે એ વ્રત કરવા, ભક્તિ કરવી, ઉપવાસ, તીર્થયાત્રા, ધ્યાન યોગ છે કે ન્યાસ યોગ છે, પૂજા કેમ કરવી એવું પણ કાંઈ નથી જાણતો.
ભક્ત પુણ્ય નથી જાણતો, મોક્ષ નથી જાણતો, કે લીન બાબતે પણ એ કાંઈ જાણતો નથી. અને એટલા માટે એ મા ભવાનીને કહે છે કે હું કોઈ વિવાદમાં હોઉં કે દુઃખમાં હોઉં, સુખમાં હોઉં, આળસ કે મુસાફરીમાં હોઉં, આગ કે પાણીમાં હોઉં, શત્રુઓની વચ્ચે, જંગલમાં કે ડુંગર ઉપર હો કે પર્વત ઉપર, તમે મારી રક્ષા કરો. આવું ભક્ત મા ભવાનીને પ્રાર્થના કરે છે. અને છેલ્લે કહે છે કે હે મા ભવાની, હું અનાથ છું. અનાથ એટલે જેના કોઈ નાથ નથી, જેનો કોઈ સ્વામી કે જેના કોઈ વાલી છે, માતા પિતા નથી. આગળ ભક્ત છે એ જણાવી દે છે કે ભાઈ મારે માતા પિતા એવા કોઈ સગા સંબંધીઓ નથી. મારા માટે જે કાંઈ છે એમાં તમે જ છો. અને એટલા માટે ભક્ત છેલ્લે કહે છે કે હું અનાથ છું. જો મારું કોઈ નાથ હોય, મારા કોઈ સ્વામી, કોઈ વાલી હોય, મારા માતા પિતા હોય, તો એ ફક્ત માં તમે જ છો, એ સિવાય કોઈ મારું નથી. આગળ ભક્ત કહે છે કે હું દરિદ્ર છું. દરિદ્ર એટલે ગરીબ, એટલે કે હું ગરીબ વ્યક્તિ છું. શું કામ? તો એ કહે છે કે ભાઈ મારે કોઈ નોકરી ધંધો, નોકર ચાકર કાંઈ છે નહીં, એટલે હું દરિદ્ર, હું ગરીબ છું. ઘડપણ અને રોગથી યુક્ત. હવે જીવન છે એ ધીમે ધીમે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. વૃદ્ધ થઈ ગયો છું અને ઘણા બધા રોગોએ મને ઘેરી લીધો છે. હું રોગગ્રસ્ત થઈ ગયો છું. ખૂબ જ ક્ષીણ અને કંગાળ છું. ક્ષીણ કોઈ વસ્ત્ર છે, કપડાં ઘણો સમય જૂના થઈ જાય એટલે એકદમ જર્જરિત થઈ જાય. કોઈ વસ્તુ છે સાવ ઘસાઈ જાય તો એને ક્ષીણ થઈ ગયું કહેવાય. એટલે ભક્ત છે એ કહે છે કે હું પણ સાવ ક્ષીણ થઈ ગયો છું, સાવ ઘસાઈ ગયો છું, વૃદ્ધ થઈ ગયો છે, રોગથી પીડાયેલો છે, એટલે હાવ એ ક્ષીણ થઈ ગયો, સાવ ઘસાઈ ગયો છે. અને કંગાળ, ગરીબમાં ગરીબ, અતિશય ગરીબ હોય એવી એની હાલત, એવી એની દશા છે. મુખ પર જડતાવાળું. જડતા એટલે નીરસતા, ઉદાસીનતા, ઉદાસીતા, ચહેરા ઉપર મુસ્કાન ન હોય, કરચલીઓ પડી ગઈ હોય, જીવનનો થાક છે એ ચહેરા ઉપર વર્તાતો હોય છે. એટલે કે હું ચહેરા ઉપર, મુખ ઉપર જડતાવાળો છું. આપત્તિમાં પ્રવેશેલો. જુદી જુદી મુશ્કેલીઓ છે એ આપત્તિઓમાં હું ફસાયેલો છું અને નાશ પામેલો છું. હવે કોઈ વસ્તુ રહી નથી, અનાથ થઈ ગયો છે, ગરીબ છે, રોગ અને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, એટલે નાશ થયેલો છું. હે ભવાનીમાં તું એક જ મારું શરણ છે. એટલે કે હું આવો છું છતાં મારો આશરો, મારો સહારો એમાં તમે જ છો. કેમ કે સંતાન છે એ ગમે એવું હોય, રોગથી ગ્રસ્ત હોય, બીમાર હોય, સુખી હોય, દુઃખી હોય, ગમે એવું સંતાન હોય, માતાને માટે એક કિંમતી રત્ન સમાન હોય છે. માને હંમેશા પોતાના સંતાનો છે, પોતાના બાળકો છે એ અતિશય વાલા હોય છે. એટલે ભક્ત છે એક બાળકની જેમ માં જગદંબા, માં ભવાનીને આવી રીતે પ્રાર્થના કરે છે. કેમ કે જગદંબા ભવાની છે એ આખા સંસારની માં છે. આપણે બધા દરેકે દરેક એ માં ભવાનીના સંતાનો છે. સૃષ્ટિનું સર્જન છે, ઉત્પત્તિ છે એ આ માં ભવાનીના માધ્યમથી થયું છે. એટલે આપણે બધા એ માં ભવાનીના સંતાનો છીએ. અને આપણે જેમ આપણી માતા પાસે છે એ કોઈ વસ્તુની માંગણી કરીએ કે જીદ કરીએ, કાંઈ જોતું હોય તો પણ મમ્મી આગળ જઈએ છીએ. આપણા ઉઠીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધી, જન્મીએ ત્યાંથી મૃત્યુ સુધી માં છે એ આપણા માટે જ જીવતી હોય એવો આપણે અહેસાસ છે ચોક્કસ કરીએ છીએ. એટલે ખરેખર માં છે એ ભગવાનનું બીજું સ્વરૂપ નહીં, પણ માં એ જ ભગવાન છે એમ કહીએ તો પણ ચાલે. એટલે બાળકની જેમ ભક્ત પણ માં ભવાનીને આવી રીતે પોતાની રક્ષા કરવા માટે અને પોતાનું શરણ છે એ સમજે છે અને એના ઉપર જ એનો બધા વિશ્વાસ છે. અને જે કાંઈ સંબંધો છે એ બધા
એનામાં ભવાની સાથે જ છે એવું અનન્ય ભક્તિ ભાવથી ભક્ત છે અહીંયા રજૂ કરે છે. તો આ તો આપણું ચેપ્ટર 10, જેમાં આપણે આ સરસ મજાના પ્રાર્થના સ્વરૂપ 5 સુભાષિતો સ્તોત્ર જોયા. આગળ કહ્યું એમ આમાંથી આપણે એક્ઝામ માટે શ્લોક પરતીના જે ક્વેશ્ચન આવે છે એના માટેના 2 શ્લોક છે, ચોથો અને 5મો, એ લર્ન કરવાના છે. ચોથો શ્લોક છે: વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. અને 5મો અંતિમ શ્લોક છે: અનાથો દરિદ્રો જરારોગ યુક્ત મહાક્ષીણ દીન સદા જાડ્યવક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદા અહમ ગતિસ્ત્વ ગતિસ્ત્વ ત્વમેકા ભવાની. તો આવી રીતે શ્લોક છે એ સરસ મજાના છે, આવડી જાય એવા, એકદમ સરળ, એ તમે લોકોએ લર્ન કરી કાઢ્યા હશે. આજે રાખીએ આટલું. ફરી મળીશું આગળના લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.